નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયમી શિક્ષક ભરતીમાં જંગી વધારો જોવા મળવાનો છે. મિત્રો, આ વિભાગમાં પહેલો વધારો જોવા મળ્યો છે. અંતે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. એકવાર જરૂરથી વિડીયો અંત સુધી નિહાળજો અને નવા આવેલા છો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે બધી અપડેટો છે શૈક્ષણિક લગતી એ આપણી ચેનલના થ્રુ તમને જોવા મળી જશે. તો મહત્વની અપડેટ શું છે વિગતવાર માહિતી મળે એના પહેલાં મિત્રો તમે તે પસંદગી પ્રક્રિયાનો બદલાવ થયો છે એ માહિતી નથી જોઈ તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક અથવા તો પ્લે લિસ્ટમાં જઈ આપણી ચેનલનો વિઝિટ કરી ચેનલમાં જોઈ શકો છો. બીજી પણ અપડેટો ઘણી છે, જે માહિતી તમારે જરૂર પડશે એ માહિતી તમને ચેનલમાં મળી જશે. તો તમે જોઈ રહ્યા છો કે શાળાઓની સંખ્યા બિન આદિજાતિ વિસ્તાર અને આદિજાતિ વિસ્તાર, જેમાં તમે જોઈ રહ્યા છો કે શિક્ષણ સહાયકની સંખ્યામાં વધારો કરી દેવામાં આવી રહ્યો છે. જેમાં બિન આદિજાતિ વિસ્તારમાં 194 જેટલી, જે તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. પછી 2 જેટલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં જગ્યાઓ વધારો કરવામાં આવી છે, આ છે માધ્યમિક શાળામાં. પછી આદિજાતિ વિસ્તારમાં મિત્રો આદિજાતિ અને ઉપરનું છે બિન આદિજાતિ વિસ્તાર, જેમાં આદિજાતિ વિસ્તારની વાત કરીએ તો જેમાં માધ્યમિક શાળામાં 31 છે, જેમાં 47 જેટલા ફરી શિક્ષણ સહાયકોની ભરતી કરવાનું નક્કી કર્યું છે. સાથે સાથે ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2 નવી જગ્યાઓ ઉપર ભરતી થશે. કુલ મિત્રો 245 ઉપર ધોરણ 9થી માંડી અને 12 સુધીમાં ભરતી થવાની છે એવી અહીંયા માહિતી મળી રહી છે. બાકી મિત્રો સાથે સાથે 562 કુલ થઈ 565 જેટલી જગ્યાઓ ઉપર તમારા ધોરણ 9થી 12માં જગ્યામાં વધારો જોવા મળી શકે છે. અને મિત્રો બીજી અપડેટ છે કે નવા પણ વધારા સુધારા ટૂંક સમયમાં એનું પણ કંઈ અપડેટ મળવાની છે, એ પણ તમને આપણી ચેનલના થ્રુ તમને જોવા મળશે. બાકી નેક્સ્ટ વિડીયોમાં શું અપડેટ મળે છે એ નેક્સ્ટ વિડીયોમાં જણાવવામાં આવશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.